નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ધનસુરા માર્ગ પર ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માતની ઘટના સર્જાઈ. મુસાફરોનો અદ્ભુત બચાવ થયો છે. જી હા, આ વાત કરવામાં આવે તો અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ધનસુરા માર્ગ પર ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો તો મુસાફરોનો આબાદ બચાવ થયો છે. જ્યારે એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી અને અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અંતર્ગત વાત કરવામાં આવે તો મોડાસા ધનસુરા માર્ગ પર આવેલા દલીલપુર પાસે ઇકો કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી, જ્યારે ઇકો કારનો હુક્કો બોલાઈ ગયો હતો. તો આ અકસ્માતમાં બસ અને ઇકો કારમાં મુસાફરોનો અદ્ભુત બચાવ થયો છે. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અકસ્માતોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો. આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતની ઘટના બની હતી મોડાસા ધનસુરા માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી અને દલીલપુર પાસે ઇકો કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી. આ અંતર્ગત ઇકો કારનો પણ કચરઘાણ નીકળી ગયો છે. એસટી બસ ખાડામાં ઉતરી ગઈ હતી તો મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ધનસુરા માર્ગ પર ઇકો કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે. દ્રશ્યો પણ સામે આવ્યા છે. ઇકો કારનો કચરઘાણ નીકળી ગયો છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.